આજે આપણે બનાવીશું સુરતના ફેમસ સુરતી વાટી દાળના ખમણ. એકદમ બજાર જેવા જ ટેસ્ટી અને જાળીદાર બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. આ રીતે બનાવશો એટલે પરફેક્ટ રેસીપી અહીંયા માપ સાથે આપેલી છે. અહીંયા મેં 1 કપ દાળ લીધેલી છે. આમાં આપણે કોઈ બીજી દાળ કે ચોખાનો યુઝ થતો નથી. એકલા ચણાની દાળના જ આ બને છે વાટી દાળના ખમણ. તેના માટે મેં અહીંયા થોડું પાણી એડ કરીને આપણે 5 થી 6 પાણીથી સરસ એકદમ દાળને ધોઈ લેવાની છે અને ધોઈને એને પલળવા મૂકી દેવાની છે. આપણે પલળવા મૂકીએ ત્યારે આપણે એની અંદર પાણી આપણે 5 થી 6 ઇંચ ઉપર રહે તે રીતે રાખવાનું છે, કેમ કે દાળ પલળશે એટલે આ દાળ આપણી ફૂલે છે સરસ. એટલે આ રીતે આપણે 5 થી 6 કલાક માટે પલાળીને રાખી દેવાની છે. તમે આમાં જોઈ શકો છો 5 થી 6 કલાક મારે થઈ ગઈ છે અને હવે મારી દાળ એકદમ સરસ ફૂલીને મોટી થઈ ગઈ છે. એકદમ સરસ આપણે દાણો દબાવીએ તો એકદમ સરસ તૂટી જાય એવી દાળ આપણે બાફવાની છે. આ રીતે મેં દાળને અહીંયા સરસ બાફી લીધી છે. હવે આ પાણીએ ફરી આપણે પાછું 2 થી 3 આ પાણી કાઢી લેવાનું છે અને 2 થી 3 પાણીએ આપણે સરસ દાળને સાફ કરી લેવાની છે. તમે આમાં જોઈ શકો છો કે આ મેં સરસ દાળને સાફ કરી લીધેલી છે. હવે આપણે એક ચાયણીમાં દાળને કાઢી લઈશું. આ રીતે મેં દાળને સરસ પલાળી લીધેલી છે. હવે આનું આપણે બેટર બનાવીશું. તો એ લોકો જે છે તે પાણી અને લીંબુના ફૂલથી બેટર બનાવે છે. આપણે ઘર માટે યુઝ કરીએ એટલે મેં છાશથી બનાવેલું છે. મોળી છાશ લેવાની છે, એટલી બધી ખાટી નથી લેવાની. અને છાશ ના હોય તો તમે દહીં પણ લઈ શકો છો, જોડે પાણી લઈ શકો છો. અને આ રીતે આપણે ઝીણો રવો હોય તે રીતે આપણે એને સરસ પીસી લેવાનું છે. એવું એ થોડું દરદરું પીસવાનું છે, ઝીણા રવા જેવું. આ બેટરને આપણે આ એક વાસણમાં કાઢી લેવાનું છે. જેમ માથું આવશે એટલે આ ફૂલશે એટલે આપણે થોડું મોટું વાસણ રાખવાનું છે. આમાં મેં ચપટી હિંગ એડ કરેલી છે. ચમચીના ચોથા ભાગની એટલે કે 1/4 ટીસ્પૂન હળદર એડ કરેલી છે અને મેં પોણી ચમચી આમાં નમક એડ કરેલું છે અને 1 ચમચી લીંબુનો રસ નાખવાનો છે, જેનાથી આપણું ફર્મેન્ટેશન સરસ આવશે. આ રીતે આપણે બધું મિક્સ કરીને ઢાંકીને ત્યાર પછી આપણે અને 7 થી 8 કલાક માટે ફર્મેન્ટેશન માટે રાખી દેવાનું છે. ફર્મેન્ટેશન એકદમ સરસ આવશે તો તમારા ઢોકળા એકદમ સરસ પરફેક્ટ બનશે. તમે જોઈ શકો છો કે અહીંયા મારા ફર્મેન્ટેશનમાં એકદમ જાળી પડીએ ઢોકળામાં એ રીતે આવેલું છે. આવું ફર્મેન્ટેશન સરસ આવવું જોઈએ. ત્યાર પછી આપણે આને ચમચાની મદદથી મિક્સ કરી દઈશું. હવે આપણે આ ખીરાની અંદર ફરી ચપટી હળદર અને ચમચીના ચોથા ભાગની મેં હળદર એડ કરેલી છે. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે અને તેને સરસ મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી હવે આપણે આ બેટરમાંથી આમાં ઢોકળા ઉતારશું અને આ બેટરને આપણે જાડું નથી રાખવાનું, પાતળું હશે તો જ આપણા જાળીદાર એકદમ સરસ ઢોકળા બનીને રેડી થશે. તેના માટે મેં અહીંયા થોડું પાણી એડ કરી લીધેલું છે અને ત્યાર પછી આમાં મેં 1 ચમચી તેલ એડ કરેલું છે, કેમ કે તેલથી અંદર ટુકડા કોરા નથી લાગતા અને એકદમ સરસ ટેસ્ટી લાગે છે. 1 ચમચી આમાં તેલ એડ કરીને મિક્સ કરી લીધેલું છે. હવે આપણે આ બેટરમાંથી ઢોકળા મૂકવા માટે મેં અહીંયા 3 ચમચા એટલે કે 1.5 કપ મેં અહીંયા ખીરું લીધેલું છે. તમે જોઈ શકો છો 1.5 કપ ખીરું મેં એક બાઉલમાં અલગથી લીધેલું છે અને આ બાઉલમાં આપણે ખીરું લઈને હવે એમાં આપણે સાજીના ફૂલ જે આવે છે, મારે મીઠું આમાં એકદમ પરફેક્ટ છે. તમારે એવું લાગે તો ટેસ્ટ કરીને મીઠું એડ અંદર કરવાનું છે. ત્યાર પછી મેં આ 1/4 ટીસ્પૂન આપણે તમારે પરફેક્ટ રિઝલ્ટ જોતું હોય તો તમારે આ ટાટાના સોડા જે આવે છે, આપણે સોડિયમ બાયકાર્બોનેટ તે જ યુઝ કરવાના છે. ઈનો કે એવું કશું નથી કરવાનું. અને તેને આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીને આ રીતે મિક્સ કરીને બેટરમાં આપણે એડ કરવાના છે. ટાટાના જે સોડા આવે છે સોડિયમ બાયકાર્બોનેટ એ. અને આ રીતે બેટરમાં આપણે એડ કરીને એને આપણે
એક જ ડાયરેક્શનમાં આ રીતે હલાવતા રહેવાનું છે. તમે આમાં જોઈ શકો છો કે કેટલા સરસ બબલ થઈને આપણું આ બેટર ફૂલી ગયું છે. એટલે હવે આપણે આ બેટરના ઢોકળા ઉતારશું એટલે એકદમ પરફેક્ટ જાળીદાર બનીને રેડી થશે. અહીંયા મેં પ્રીહીટ કરવા રાખી દીધું હતું એક ઢોકળિયાને. એની અંદર ડીશમાં મેં ઓઇલ ગ્રીસ કરીને રાખી દીધું છે. તે ઓઇલ ગ્રીસ કરીને એની અંદર મેં આ બેટરને એડ કરી દીધેલું છે. અને ત્યાર પછી આપણે આ બેટરને એડ કરીને મીડિયમ ગેસ ઉપર 15 મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે, આ ઢોકળિયાનું ઢાંકણ બંધ કરીને. એટલે આપણો ઢોકળા 15 મિનિટ પછી તમે જોઈશો એટલે છરીની મદદથી તમારે ચેક કરવાનું છે. આ રીતે છરીમાં ના ચોટે તો તમારા ઢોકળા અહીંયા સરસ પરફેક્ટ બની ગયા છે. હવે આપણે એને નીચે ઉતારી લઈશું. તમે આમાં જોઈ શકો છો કે ઢોકળામાં એકદમ સરસ જાળી બનીને રેડી થઈ ગયા છે આ ઢોકળા. હવે આપણે એને થોડી અહીંયા આ ટાઈમે વરાળ નીકળવા દેવાની છે, સ્ટીમ. અને હવે આપણે એના પીસ કરશું એટલે એકદમ પરફેક્ટ પીસ આપણા બનીને રેડી થશે. અહીંયા મેં છરીની મદદથી એકદમ સરસ આપણે બજાર જેવા જ ઢોકળા આવે છે ફૂલેલા, એ રીતે મેં આના પીસ કરી લીધેલા છે. તમે જોઈ શકો છો આ રીતે મેં સરસ પીસ કરીને હવે આપણે ઢોકળાને કાઢીશું એટલે અંદરથી એકદમ સરસ બજાર જેવી જ સરસ આપણી જાળી બનીને આમાં રેડી થયા છે. ફ્રેન્ડ્સ, તમે આ રીતે વાટીદાળના ખમણ બનાવશો એટલે તમારું પરફેક્ટ માપ સાથે પરફેક્ટ ઢોકળા બનીને રેડી થશે. તમે અંદર જોઈ શકો છો કે એકદમ સરસ જાળીદાર બનીને અહીંયા મારા ઢોકળા રેડી થયા છે. અને એ પણ લીંબુના ફૂલ વગર. લીંબુના ફૂલ આપણે હેલ્થ માટે સારા નથી, એટલા માટે તમે આ રીતે હાથો આવવા દઈશો એટલે પરફેક્ટ બજાર જેવા જ આપણા ઢોકળા બનીને અહીંયા રેડી થશે. અને એકદમ સોફ્ટ છે ખાવામાં પણ. આ રીતે મેં અહીંયા ઢોકળા રેડી કરી લીધેલા છે. હવે આપણે આનો વઘાર કરીશું આ ઢોકળાનો. એકદમ સરસ ટેસ્ટી અને સ્પોન્જી જાળીદાર બનીને અહીંયા ફ્રેન્ડ્સ આ ઢોકળા બનીને રેડી થયા છે. હવે મેં આ બધા જ ઢોકળાને એક પ્લેટમાં કાઢી લીધેલા છે. અને ત્યાર પછી આપણે હવે આનો વઘાર કરીશું સરસ. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ ઢોકળામાં કેટલી સરસ જાળી પડીને રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થયા છે. હવે આપણે આનો એકદમ સરસ વઘાર કરીશું. તેના માટે મેં અહીંયા 10થી 12 નંગ લીમડાના પાન લીધેલા છે, 2 તીખી મરચી લીધેલી છે. અને આમાં રાઈનું પ્રમાણ વધારે રાખવાનું હોય છે, તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને થોડી ચપટી મેં અહીંયા હિંગ લીધેલી છે. હવે મેં અહીંયા 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેની અંદર મેં તીખી મરચી એડ કરેલી છે, રાઈ મેથી આપણે જે લીધેલા છે તેને એડ કરવાના છે. ત્યાર પછી આ લીમડાના પાન એટલે કે કરી પત્તા એડ કરેલા છે. તે થોડું બધું સરસ ફ્રાય થાય એટલે એમાં હિંગ એડ કરવાની છે. અને થોડું થોડું કરીને આપણે આમાં ચોથા ભાગનું પાણી એડ કરવાનું છે વાટકીના. અને તે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. આ રીતે ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો. અને તમારે જો મીઠા ખમણ ખવાતા હોય તો તમે આમાં ખાંડ આ ટાઈમે એડ કરી શકો છો અંદર વઘારમાં. અને અમારે અહીંયા અમે બધા અહીંયા જ આવા જ ખમણ ખાઈએ છીએ. મીઠા અમને કોઈને પસંદ નથી, એટલા માટે વઘારમાં મેં ખાંડ એડ કરેલી નથી. તમારે મીઠા ખવાતા હોય તો ખાંડ એડ કરવાની છે વઘારની અંદર. અને આ રીતે મેં ઢોકળા પછી વઘારની અંદર મિક્સ કરી દેવાના છે. અને ઉપર મેં ધાણા એડ કરી દીધેલા છે. તમે અહીં જોઈ શકો છો કે પરફેક્ટ વઘાર લાગી ગયો છે ઢોકળાને. અને આપણા બજાર જેવા જ સરસ સુરતી વાટીદાળના ખમણ રેડી છે ફ્રેન્ડ્સ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો ફ્રેન્ડ્સ.